ફ્રેન્ડ્સ, ઓરલ હેલ્થ એ ઓવરઓલ હેલ્થ માટે કેટલી જરૂરી છે એ આપણે બધા જાણીએ છીએ. જો આપણા દાંત પ્રોપર હશે તો પ્રોપર ચાવી શકીશું અને પ્રોપર ન્યુટ્રિશન મળશે. તો હું ડોક્ટર મનીષ પ્રજાપતિ, સેક્ટર 24 ગાંધીનગર, આજે આપણે 4 ટિપ્સ જણાવવા જઈ રહ્યો છું. પહેલી ટિપ્સ છે બ્રશિંગ. યસ ફ્રેન્ડ, બ્રશ તો આપણે કરતા હોઈએ છીએ, પરંતુ રાતનો બ્રશ બહુ જરૂરી છે, કારણ કે રાત્રે આપણે જ્યારે જમીએ છીએ ત્યારે દાંતમાં બધું ચોંટેલું રહે છે અને પછી આખી રાત એમાં સડો થાય છે. તો સવારે અને રાત્રે 2 ટાઈમ 2 મિનિટ સુધી બ્રશ કરવું જરૂરી છે અને પ્રોપર ટેકનિકથી અને પ્રોપર બ્રશ યુઝ કરવું જરૂરી છે. સેકન્ડ ટિપ્સ છે ફ્લોસિંગ. હવે ફ્લોસિંગ વિશે ઇન્ડિયામાં અવેરનેસ ઓછી છે, પરંતુ એ બહુ જ મહત્વનું છે કે ડેન્ટલ ફ્લોસિંગ એક દોરા જેવું આવે છે જે 2 દાંતની વચ્ચેથી એકદમ પ્રોપર ક્લીનિંગ કરવા માટે યુઝફુલ છે, જેથી 2 દાંતની વચ્ચે જે સડો થતો હોય છે એ અટકાવી શકાય છે. અને થર્ડ ટિપ છે ડાયટ અને માઉથ વોશ. યસ, તો આપણે બધા જાણીએ છીએ કે સ્વીટ સુગર આઇટમ એવોઇડ કરવી જોઈએ. તો એમાં છે કોલ્ડ ડ્રિંક, ચોકલેટ, આઈસ્ક્રીમ, એ બધું એવોઇડ કરવું જોઈએ. કાં તો આપણે ખાઈએ તો એના પછી પ્રોપર ક્લીનિંગ કરવું જોઈએ અને હેલ્ધી વેજીટેબલ ફાઈબર ડાયટ લેવું જોઈએ, જેથી દાંત હંમેશા ક્લીન રહે. અને માઉથ વોશ છે એ રેગ્યુલરલી યુઝ કરવાની સલાહ નથી આપતા, પરંતુ જ્યારે ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે કાં તો આપણે આઉટસાઇડ ઓફ સ્ટેશન હોઈએ અને બ્રશિંગ જો પ્રોપર યુઝ ના થતો હોય તો માઉથ વોશ કરી શકીએ છીએ. અને લાસ્ટ ફોર્થ ટીપ છે કે તમારે એવરી 6 મંથ ડેન્ટલ વિઝિટ કરવી જોઈએ. એનો ફાયદો એ છે કે તમારા દાંતમાં કોઈ ઇનિશિયલ સ્ટેજમાં કોઈ સડો ચાલુ થયો હોય કે તમને કોઈ ખબર ના હોય, પરંતુ ડેન્ટિસ્ટ ચેક કરે ત્યારે એમને ખ્યાલ આવે છે. તો એની ટ્રીટમેન્ટ ઇઝીલી એક જ સિટિંગમાં અને ઓછા ખર્ચામાં અને ઓછા પેઇનમાં થઈ જાય છે. આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે અને તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીમાં શેર કરી શકો છો.